ગણેશ ચતુર્થીના દિવસે અજમાવો આ ચમત્કારી ઉપાય. વિઘ્નહર્તા એક પળમાં દૂર કરી દેશે તમારી બધી સમસ્યાઓ. તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બનાવી રાખશે. સનાતન ધર્મમાં ગણેશ ઉત્સવનું વિશેષ મહત્વ છે. કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાની શુક્લ ચતુર્થ તિથિએ ઉજવવામાં આવશે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ છે કે ગણેશ ચતુર્થીના તહેવારને ગણપતિ બાપ્પાના જન્મદિન તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ દિવસે આ વિશેષ ઉપાય કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને ભગવાન પ્રસન્ન થાય છે. મિત્રો, તો ચાલો જાણીએ ગણેશ ચતુર્થના શુભ મુહૂર્ત. સ્થાપનાથી લઈને વિસર્જિત સુધીના બહુ સરળ પૂજા વિધિઓ અને સોપારીના વિશેષ ઉપાયો. સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થી કયા દિવસે છે. ભાદ્રપદ મહિનાની ચતુર્થ તિથિ 6 સપ્ટેમ્બર 2024 ના રોજ બપોરે 3:01 સુધી થશે અને તારીખ 7 સપ્ટેમ્બર સાંજે 5:37 સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર 7 સપ્ટેમ્બર શનિવારે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. હવે મૂર્તિની સ્થાપના માટે શુભ મુહૂર્ત જાણીએ. મિત્રો, પાંચાંગ અનુસાર ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપના માટેનો શુભ સમય 7 સપ્ટેમ્બર 2024 રોજ સવારે 11:02 વાગ્યાથી શરૂ થઈ રહ્યો છે. આ મુહૂર્ત તે જ દિવસે બપોરે 1:33 સમાપ્ત થશે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વહાલા મિત્રો, વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને ખાસ કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. વિડીયો થોડોક મોટો થઈ શકે છે, પરંતુ વિડીયોને અંત સુધી ખાસ જુઓ. તમને ગણેશ ચતુર્થીની સંપૂર્ણ જાણકારી આ એક જ વિડીયોમાં મળી જશે. હવે જાણીએ શ્રી ગણેશની મૂર્તિની સ્થાપનાથી લઈને વિસર્જન સુધીની સરળ પૂજા વિધિ. એક થાળીમાં ઘરે પૂજામાં જે પથ્થર કે પિત્તળની ગણેશની મૂર્તિ અથવા તો બજારમાંથી લાવેલી ગણેશજીની મૂર્તિ હોય તે મૂકવી, એની પૂજા કરવી. પોતાની બંને આંખે જળ સ્પર્શ કરાવો. પોતાના જમણા હાથમાં 1 ચમચી જળ લઈ પીવું. ચમચી જળ પીવાથી ક્રિયા 3 વખત કરવી જોઈએ. પછી ખાલી વાટકામાં હાથ ધોવા. પૂજા કરનાર પુરુષ હોય તો તે પોતાની શિખાએ જમણો હાથ અડાડી ગાયત્રી મંત્ર બોલી જવો. પૂજા કરનાર સ્ત્રી હોય તો 2 હાથ જોડી ગાયત્રી મંત્ર બોલી જવો. ત્યારબાદ પૂજા માટે સંકલ્પ કરવો. 1 ચમચી જળ ભરી નીચે પ્રમાણે બોલી જવું અને એ ચમચીનું જળ થાળીમાં રહેલી મૂર્તિ અથવા સોપારી ઉપર પધરાવી દેવું. મંત્ર છે: વિષ્ણુ 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 ગણેશ ઉત્સવ નિમિત્તે ધ્યાય દિને ભાવો ઉચ્ચારે ગણેશ પૂજન અહમ કરિત્યે. પછી દીવાને નમસ્કાર કરવા, સૂર્યને નમસ્કાર કરવા, ગણેશને નમસ્કાર કરવા, કુળદેવીને નમસ્કાર કરવા, ગુરુને નમસ્કાર કરવા. મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યારબાદ આ ક્રમ પ્રમાણે પૂજા કરવી, જેમાં સૌ પ્રથમ ફૂલ હાથમાં લઈ ધ્યાન કરવું અને બોલવું ઓમ ગણેશાય નમઃ. ધ્યાનથી પુરુષોત્તમ સમર્પ્યામિ. પછી દુર્વા હાથમાં લઈ આસન આપવું. ઓમ ગણેશાય નમઃ. આસનાર્થે દુર્વા આસન સમર્પ્યામિ. પછી મૂર્તિના પગ ઉપર 1 ચમચી જળ અર્પણ કરવું. ઓમ ગણેશાય નમઃ. પાદમ જલમ સમર્પ્યામિ. પછી મૂર્તિના જમણા હાથ ઉપર 1 ચમચી જળ અર્પણ કરવું અને બોલવું ઓમ ગણેશાય નમઃ.
હસ્તે અધ્યાર્ય જલમ સમર્પ્યામી. પછી મૂર્તિના મસ્તક ઉપર એક ચમચી જળ અર્પણ કરું અને બોલું, ઓમ ગણેશાય નમઃ. મસ્તકે સ્નાનમ જલમ સમર્પ્યામી. પછી મૂર્તિ ઉપર 5 ચમચી પંચામૃત અર્પણ કરું. ઓમ ગણેશાય નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પ્યામી. પછી મૂર્તિ ઉપર ચંદનવાળું જળ અર્પણ કરું અને બોલતું રહેવું, ઓમ ગણેશાય નમઃ. ગંધોદક સ્નાનમ સમર્પ્યામી. આ રીતે જે પણ વસ્તુ તમે અર્પણ કરો છો ત્યારે ઓમ ગણેશાય નમઃ મંત્ર બોલતો રહેવો. પછી મૂર્તિને ચંદન, કંકુ, ચોખા, તિલક કરવું અને આ મંત્ર બોલતા રહેવું, ઓમ ગણેશાય નમઃ. ગંધક્ષત, કુમકુમ, મૂર્તિને પુષ્પ અર્પણ કરવા. ત્યારબાદ મૂર્તિને સ્નાન કરાવેલ જે જળ થાળીમાં હોય એમાં આંગળી અડાડીને આંગળીને પોતાના આંખે સ્પર્શ કરવા. પછી ખાલી વાટકામાં એક ચમચી જળ વડે હાથ ધોવા. પછી ત્રાંબા કળશ હાથમાં લઈને ગણેશનો સ્ત્રોત બોલતા બોલતા થાળીમાં રહેલા જળ મૂર્તિ ઉપર જળાભિષેક કરવો. પછી એક બાજોટ પર નાગરવેલના પાન મૂકી એના ઉપર ગુલાબની પાંખડીઓ મૂકી મૂર્તિ માટે આસન તૈયાર કરવું અને પછી થાળીમાં રહેલા મૂર્તિને શુદ્ધ જળથી સ્નાન કરાવી. એ મૂર્તિને બાજોડ ઉપર મૂકીને હવે સ્નાન કરાવેલ મૂર્તિને નાળાછરી વસ્ત્ર, જનોઈ, ચંદન, કંકુ, સિંદૂર, ચોખા, અબીલ, ગુલાલ, ફૂલ, દુર્વા, ધૂપ અર્પણ કરવા અને ચૂરમા લાડુ નિવેદ અર્પણ કરવા. નાગરવેલના પાન, સોપારી, તજ, લવિંગ, એલચી, મુખવાસ અર્પણ કરવા. દક્ષિણા અર્પણ કરવી. આરતી કરવી. મંત્ર પુષ્પજલી અર્પણ કરો અને શ્રી ગણેશનો જય જયકાર બોલવો. ત્યારબાદ રોજ ગણેશ સામે યથાશક્તિ મંત્રમાળા કરવી, સ્ત્રોતના પાઠ કરવા. તે સાથે જ ભગવાન ગણપતિની પૂજા સાથે જોડાયેલી આ બાબતોનું મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે જોઈએ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. 1 નંબર, ગણેશજીની મૂર્તિ પર તુલસી અને શંખથી પાણી ના ચડાવવું જોઈએ. નંબર 2, દુર્વા અને મોદક વગર પૂજા અધૂરી રહે છે. નંબર 3, ગણપતિના પ્રિય ફૂલો છે પારિજાત, મલ્લિકા, કારણ, કમલ, ચંપા, મોલીશ્રી એટલે કે બકુલ અથવા તો ગુલાબ છે. નંબર 4, ગણપતિના પ્રિય પાન શમી, દુર્વા, ધતુરા, કરેલ કેળા, બેર, મદાર અને બીલીના પાન છે. નંબર 5, પૂજામાં કોઈ પણ દિવસે વાદળી અને કાળા રંગના કપડા ના પહેરવા. નંબર 6, ચામડાની વસ્તુઓ બહાર રાખીને પૂજા કરવી અને ભગવાનને ક્યારેય એકલા ના છોડવું. નંબર 7, મૂર્તિ સ્થાપના પછી મૂર્તિને ખસેડશો નહીં. એક જગ્યાએ સ્થાપના કર્યા પછી તેને બીજે ક્યાંય ફેરવવામાં ન આવે, તેની ખાસ કાળજી રાખજો. મિત્રો, હવે જાણીએ સોપારીના કેટલાક વિશેષ ઉપાય વિશે, જે ઉપાય કરવાથી વિઘ્નહર્તા તમારી બધી મુશ્કેલીઓ દૂર કરી દેશે અને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. નંબર 1, સવારે સ્નાન કરી ઘરના દેવાલય કે શ્રી ગણેશ મંદિરમાં જઈને મૂર્તિ સામે એક પાનના પત્તા પર સિંદૂરમાં ઘી મિક્સ કરીને કે કુમકુમથી રંગાયેલા ચોખાથી સ્વાસ્તિક બનાવો. હવે તેના પર લાલ નાળાછરીમાં એક સોપારી લપેટીને મૂકો. આ શ્રી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. આ સોપારીની પૂજા સારી રીતે કરશો તો મંગલ જ મંગલ થશે. નંબર 2, નોકરીમાં તકલીફ પડી રહી હોય કે લગ્ન ન થઈ રહ્યા હોય તો ગણેશ ચતુર્થીના દિવસે એક પીળું કપડું લો અને તેમાં એક સોપારી મૂકો. હવે ગણેશજી સાથે સોપારી પર કુમકુમ લગાવીને ગણપતિજીનું ધ્યાન કરો. પછી ચોખા અર્પણ કરો. કપડાને લપેટીને તિજોરીમાં ખાસ મૂકો.
નંબર 3, ઘરમાં સકારાત્મકતા લાવવા માટે, સુખ શાંતિ માટે પૂજા સ્થાન પર એક સોપારી અને એક તાંબાના લોટામાં ગંગાજળ ભરી દક્ષિણ દિશામાં મૂકી દો. નંબર 4, કોઈ ખાસ કામથી બહાર જઈ રહ્યા છો તો તેમાં સફળતાને આશા રાખો છો તો ગણેશજીની મૂર્તિ સામે 2 સોપારી અને 2 એલાયચી મૂકો. આ એલાયચી અને સોપારી તમારા ખિસ્સામાં મૂકી દો. તમારું કામ અવશ્ય બની જશે. નંબર 5, ઘરમાં ધનની કમીથી કલેશ થતો હોય તો ગણેશ ચતુર્થીના દિવસે દરમિયાન ભગવાન ગણેશને એક સોપારી, કેટલાક ચોખાના દાણા અને એક શ્રીયંત્ર લાવો. પૂજા પછી ત્રણેય વસ્તુને તિજોરીમાં મૂકી દો. ઘરમાં ચોક્કસપણે લક્ષ્મીજીનો વાસ થશે. નંબર 6, જો તમે જીવનમાં કોઈ અવરોધનો સામનો કરી રહ્યા છો તો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની વિધિ વિધાન પૂજા કરો અને મોદક સહિતની વસ્તુઓ ચડાવો. આ સમય દરમિયાન ભગવાનને સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બધી સમસ્યાઓનો મિત્રો અંત આવે છે. નંબર 7, આ સિવાય આર્થિક તંગીમાં મુક્તિ મેળવવા માટે ગણેશ ચતુર્થી પૂજા દરમિયાન સાચા મનથી વિઘ્નહર્તા ગણેશ સ્તોત્રનો પાઠ કરો અને તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને દાન કરો. એવું માનવામાં આવે છે કે આ યુક્તિ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને આર્થિક લાભ થવાની સંભાવના વધે છે. નંબર 8, ગણેશ ચતુર્થીના દિવસે પૂજા દરમિયાન ગણપતિ બાપ્પાને શમીના પાન અને દુર્વા ચડાવો. એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને સાધકની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરીને અમને થોડુંક જણાવજો અને કમેન્ટ બોક્સમાં એકવાર આ મહિને ખાસ શ્રી ગણેશાય નમઃ લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો, હવે મળશી નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.